સંપૂર્ણ અહિંસા ત્યાં પ્રગટે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે શું? બધા જ્ઞેય ને જ્ઞેયના બધા પર્યાયોને જાણે તે સર્વ જ્ઞેયોનો જ્ઞાતા થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે મેં તમને આત્મજ્ઞાન આપ્યું છે ને તમને પુરુષ બનાવ્યા છે. હવે તમે પુરુષાર્થ કરો તો પુરુષમાંથી પુરુષોત્તમ બની શકો. દાદાજી કહે છે મેં તમને 9 કલમો આપી છે, એ 9 કલમો બોલો તો હિંસા અડે નહીં. અત્યાર સુધી જે હિંસા થઈ હોય એ ધોવાઈ જાય. આ 9 કલમો એ 14 લોકનો સાર છે, આખા વિતરાગ વિજ્ઞાનનો સાર છે. આ 9 કલમો વાંચે ને, ભાવના ભાવે ને તો એકાદ અવતારમાં જ મોક્ષ થઈ જાય. દુનિયામાં કોઈ જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય. અમે તમને મહાત્માઓને જ્ઞાન સાથે 5 આજ્ઞા પણ આપી છે. તેના પાલનથી પ્રકૃતિ તૂટે છે, એનું ફ્રેક્ચર થાય છે. ત્યાં પ્રમાણે છે: 1 વ્યવહાર દ્રષ્ટિ, 2 નિશ્ચય દ્રષ્ટિ, 3 વ્યવસ્થિત શક્તિ, 4 ફાઇલોનો સંભાવી નિકાલ, અને 5મી શુદ્ધાત્માનો ચોપડો ને લગતા 5 સૂત્રાત્મક વાક્યો છે જે સ્વયં ક્રિયાકારી છે. આ જગત નર્યો હિંસાનો સાગર છે. અમારી 5 આજ્ઞા પાડે ને તે ઘડીએ આ દેહમાં પોતે ના હોય. આ દેહ છે તે સ્થૂળ હોવાથી બીજા જીવોને દુઃખદાયી થઈ પડે છે, જ્યારે આત્મા સૂક્ષ્મ હોવાથી કોઈને એ નુકસાન કરતો નથી. એટલે અમે હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ. અમારું મન તો હિંસક છે જ નહીં, પણ વાણી જરા હિંસક છે થોડી જગ્યાએ. અમારે તેનું માલિકીપણું નથી, છતાંય એ અમારી ટેપ રેકર્ડ હોવાથી એના પૂરતો ગુનો અમને લાગે. એમાં અમારે પ્રતિક્રમણ હોય. અમારી 5 આજ્ઞા પાળો તો તમે અહિંસક છો. દાદાજી કહે છે ધર્મ કયો ઊંચો કે જ્યાં આગળ સૂક્ષ્મ ભેદે અહિંસા સમજમાં આવેલી હોય. સંપૂર્ણ અહિંસા એ કેવળ જ્ઞાન. એટલે હિંસા બંધ થાય તો સમજવું કે અહીં સાચો ધર્મ છે. જગત તો આખું હિંસામય જ છે. જ્યારે તમે અહિંસાવાળા થશો તો તમારું જગત અહિંસાવાળું થાય. અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોએ કેવળ જ્ઞાન નહીં થાય. જે જાગૃતિ છે એ પૂરી આવશે નહીં. દાદાશ્રી કહે છે આ બધું પરમાત્મા જ છે. બધા જીવ માત્ર પરમાત્મા જ છે. કોની હિંસા કરશો, કોને દુઃખ દેશો? ભરત રાજાને 1300 રાણી હતી. લડાઈ લડતા લડતા પણ એમને આ જ્ઞાન રહ્યું હતું. ઋષભદેવ ભગવાને તેમને અક્રમ વિજ્ઞાન આપ્યું હતું. તે અધ્યાત્મ જ્ઞાન એવું હતું કે સ્ત્રીઓ સાથે રહેવા છતાં, લડાઈઓ લડવા છતાં કશું અડે નહીં, નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે એવું એ જ્ઞાન હતું. દાદા કહે છે અમે એવું જ્ઞાન તમને આપ્યું છે. મત્સ્ય પુરાણની 105-48 ગાથામાં કહ્યું છે 4 વેદોના અધ્યયનથી, સત્ય બોલવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી અધિક પુણ્યની પ્રાપ્તિ અહિંસા પાલનથી થાય છે. प्रगट अनुभव ज्ञान सूत्र. अरिहंत भगवान के सारे शत्रुओं का नाश हो गया. उसका मतलब वो हिंसा से नहीं किंतु प्यार से, शत्रु को नहीं किंतु शत्रुता को मिटाने हैं. अगर शत्रुता खत्म हो गई तो वह शत्रु जिंदा रहा फिर भी वह अपने लिए वह शत्रु नहीं रहेगा किंतु मित्र बन जाएगा. सारे विश्व के मनुष्य उनके मित्र बन गए. 21/64 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.